રાજકોટ જિલ્લામાં 4 નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં શાંતિપૂર્વક મતદાનનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન મથક પર પહોંચ્યા હતા. ત્યારે જેતપુરમાં 11 વોર્ડની 44 બેઠકો પર 140 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો છે. ત્યારે ધોરાજીમાં 9 વોર્ડમાં 36 બેઠકો માટે 110 ઉમેદવારો વચ્ચે આ જંગ જામેલો જોવા મળી રહ્યો છે. ઉપલેટાની 8 વોર્ડ 31 બેઠકો માટે 87 જેટલા ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. જો કે 5 બેઠક ભાજપ જીતી ચૂકી છે, એટલે કે બિનહરીફ જીતી ચૂકી છે અને હવે 31 બેઠકોમાં મતદાન શરૂ થયું હતું. ત્યારે ભાયાવદરની 6 વોર્ડમાં 24 બેઠક માટે 67 જેટલા ઉમેદવાર આ જંગે ઉતર્યા હતા. ત્યારે હાલ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. જો કે હવે મતદાન અંતિમ ચરણમાં છે. રાજકોટ જિલ્લાની મહત્વની ધોરાજી, ઉપલેટા, ભાયાવદર પાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.